તો કેમ છો બધા? મજામાં જશો? રામ રામ સીતારામ આપણા મોજડી ડેરેને. તો આજે ફરી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. આજે આપણે લઈને આવી ગયા છે પાર્ટ 2 250 લોકોને મારનાર એક ડોક્ટર સિગમન હોલેન્ડ. જો તમે આગળનો વિડીયો ન જોયો હોય તો જરૂરથી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જરૂરથી એક વખત તે વિડીયો જોશો તો જ તમને આ બીજો વિડીયો એના વિશે સમજાશે કે શું છે ડોક્ટર સિગમન હોલેન્ડ. તો એ બધી જ જાણકારી આપણે આના પહેલાના વિડીયોમાં નાખી દીધી છે, તો જરૂરથી એક વખત જોઈ લેજો. બાકી બધાનો દિલથી થેન્ક યુ, આભાર. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ કે 250 લોકોને માર્યા બાદ જે પોલીસવાળા છે, આપણે જે તેમની ત્યાં જે કન્ટ્રી છે તેમના જે પોલીસવાળા છે, તો જે પોલીસ છે, પોલીસ કર્મચારી, તે કઈ રીતે આ ડૉક્ટર તેને કપડાઈ જાય છે, કઈ રીતે તેને ડૉક્ટર હાથમાં આવી જાય છે તે વ્યક્તિ માત્ર એક જ ભૂલના કારણે. એ ભૂલ છે કોમ્પ્યુટર. જો કોમ્પ્યુટર હાંકતા આવડે તો ગમે એ દેશ ગમે એ હેક કરી શકે છે. અત્યારે ઘણા બધા હેકર્સ પણ આપણા ઇન્ડિયામાં પણ છે, જેને ગૂગલ હોત જે બડી એક મોટી વેબસાઇટ છે તેને પણ હેક કરી નાખી છે. તો માત્ર કોમ્પ્યુટરની ભૂલ જે સામેવાળા વ્યક્તિની તે બધી પ્રોપર્ટી લઈ લેતા એના વિશે પ્રૂફ જે પોલીસમાં તેમને પ્રૂફ દેવા પડે કે તમે આ કેમ લીધી એમ. એટલે એક માત્ર ફોટામાં તે એક અવળી ભૂલ કરી ગયા. તેમની તારીખ ડેટ બદલાવતા ભૂલી ગયા. જે ડેટ હોય, તારીખ હોય, વાર હોય, તે બદલાવતા ભૂલી ગયા અને તેના કારણે તેમની આખી મહેનત પાણીમાં ગઈ. અને જે પ્રૂફ માંગ્યા, જે ફોટો દેખાડ્યો કોર્ટમાં હાજર કર્યો, તે ફોટામાં તારીખ જે તેમને મોએ બીજી તારીખ કીધી અને જે આ તારીખ હતી એ પણ બીજી હતી. એટલે તેમાંથી એક માત્ર એક કોમ્પ્યુટરની ભૂલમાંથી તેમનો આખો જે કિસ્સો હતો 500 લોકોને, 250 લોકો તો ખાલી કહેવામાં આવે છે, પણ આ ડૉક્ટરે 500 લોકોને મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા. તે બધી જ હકીકત જે સત્ય છે તે અંદર રહેવાનું નથી. સત્ય ક્યારેક ને ક્યારેક એક સમયમાં બહાર આવે. જૂઠ કોઈ દી છુપાતું નથી અને સત્ય કોઈ દી બહાર આવ્યા વિના રહેતું નથી. હું મારી સાદી ભાષામાં કહું તો તે એક ભૂલના કારણે માત્ર આખું તેમનું જે મોટું એક બ્રહ્માંડ રચાવ્યું હતું, તેમની જે હોસ્પિટલ હતી તેમાં આખું કપડાઈ ગયું અને બધી જ પ્રોપર્ટી પાછી પોતપોતાને હવાલે કરવામાં આવી. અને જે 500 લોકોને માર્યા તેની સજા કઈ છે તમને ખબર છે? તેમની સજા તેમને શું મળી? ભગવાન ઉપરવાળો કહે છે ને કે આને આ જ જન્મમાં જે આપણે કરેલા કર્મ છે, પાપ છે, તે આને આ જ કર્મમાં આપણે ભોગવવા પડે છે. તો તેમને એક ફાંસીની સજા મળી હતી, પણ ફાંસી તેમને કોઈ દેતું નથી. વિચાર કરો, એવા વ્યક્તિને પોતે જાતને જેલમાં તેમને રાખવામાં આવ્યા હતા. જેલમાંથી તેમને પોતાનું શર્ટ ઉતારી અને ફાંસી કરી અને પોતાની જાતને મારી નાખે છે. તો જેની કર્યું એવું જ તેમને ફળ મળ્યું, જેવું તેમને કર્મ કર્યું એવું જ તેને ફળ મળ્યું. એટલે કર્મ સારા, આપણે કર્મમાં ધ્યાન દેવાનું છે. આપણા ફળની ચિંતા આપણે નથી કરવાની. આપણું ફળ તો ઉપરવાળો જરૂર ને જરૂર એક દિવસ આપશે જ. તો થેન્ક યુ, ધન્યવાદ તમે બધાને.